વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાએ સપાટો બોલાવ્યો છે। ગાંધીનગર ગૃહથી ચાર દરવાજા વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવ્યું છે। રોડ સાઇડ ફૂટપાથ પરના લારી ગલ્લાઓ સામાન જપ્ત કરવામાં આવ્યો છે। દબાણ શાખાની ટીમે 4 ટ્રકો જેટલો સામાન જપ્ત કર્યો છે। દબાણ શાખાની કામગીરીને લઈને દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપ્યો છે। તો વડોદરાવાડી કોર્પોરેશનની દબાણ શાખાએ સપાટો બોલાવ્યો છે। ગાંધીનગર ગૃહથી 4 દરવાજા વિસ્તારમાં દબાણ શાખાએ કામગીરી કરી। રોડ સાઇડ ફૂટપાથ પરના લારી ગલ્લાઓ અને પાથરણાઓનો સામાન જપ્ત કરી દેવામાં આવ્યો છે। દબાણ શાખાની 4 ટ્રક જેટલો સામાન જપ્ત કરાયો। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન મોદી જોડાઈ ગયા છે। હિરેન, કેવી નારાજગી જોવા મળી છે? વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન મોદી જોડાઈ ગયા છે। હિરેન, જ્યારે વડોદરામાં આ પ્રકારે દબાણ દૂર કરવામાં આવ્યું ત્યારે લારી ગલ્લા ધારકોમાં કેવી નારાજગી જોવા મળી? કવર કરીને અત્યારે લેવામાં આવે છે પથરાવાળામાં રોજ છે કે જે પ્રમાણે સરકાર એક તરફ પ્રોત્સાહન આપી રહી છે પથરાવાળાઓને લોન આપીને, અને બીજી તરફ આ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવામાં આવી રહ્યા છે તે એક મોટો સવાલ છે। જોવું રહ્યું આગામી દિવસોની અંદર કઈ રીતે કોર્પોરેશન કામ કરે, કારણ કે જે પ્રમાણે ચાલવાની પણ જગ્યા નથી 4 બધા વિસ્તારની અંદર, અને પબ્લિકને પણ પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વાહન ચાલકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે કોર્પોરેશન જો આ જ રીતે પ્રમાણે કામ કરી રહી છે કે અમે જોવું રહ્યું। જી ગાયત્રી। હિરેન જોડાઈ વિગતો આપવા બદલ આપનો આભાર।